સૌથી પહેલાં મોહનથાળ બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલો કરકરો ચણાના લોટને લઈને આ રીતે ચાળી લેશું. ત્યારબાદ હવે 50 ગ્રામ જેટલું ઘી અને 50 ગ્રામ જેટલા દૂધને એકસાથે ગરમ કરીને આપણે આ ચાળેલા ચણાના લોટમાં ધાબો દેશું. ગરમ કરેલા દૂધ અને ઘીને એકસાથે લોટમાં મિક્સ કરીને બંને હાથે આ રીતે મસળી લેવો. આમ જોઈ શકો છો આપણું દાણેદાર મિક્સર એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બંને હાથ વડે આવી રીતે દાબીને એક થાળી વડે 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું. 15-20 મિનિટ બાદ આ લોટને ફરી એકવાર બંને હાથ વડે મસળી લેશું. ત્યારબાદ હવે આ રીતની એક જારી વડે આપણે ફરી એકવાર આ લોટને બરાબર રીતે ચાળી લેશું. આ રીતે થયેલા લોટના ગાંઠાને પણ આપણે હાથ વડે સરસ રીતે ચાળી લેશું. હવે એક પેનમાં ઘી લઈને આપણે તેમાં ચાળેલા લોટને એડ કરશું અને હાઈ અથવા તો મીડિયમ ફ્લેમ પર લોટને શેકી લેશું. મોહનથાળનો લોટ શેકતી વખતે આપણે બધું ઘી એકી સાથે નહીં નાખીએ અને થોડું થોડું ઘી એડ કરતા જશું અને ધીમી અથવા તો ફૂલ ફ્લેમ પર શેકી લેશું, જેથી કરીને ફટાફટ પણ શેકાશે અને લોટનો કલર પણ સરસ આવશે. ત્રણથી 4 મિનિટ શેકાઈ ગયા બાદ હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ ફૂલાઈ ગયો છે અને શેકાવાની પ્રોસેસ એકદમ બરાબર છે. હવે આ સ્ટેજ ઉપર આપણે અડધા કપ દૂધને થોડું થોડું કરીને લોટમાં એડ કરશું અને સતત હલાવતા રહેશું, જેથી કરીને આપણો મોહનથાળ એકદમ પોચો અને દાણેદાર થાય. થોડું થોડું દૂધ એડ કરીને સતત લોટને ચલાવતા રહેવું. 1 થી 2 મિનિટ સતત હલાવ્યા બાદ આપણું દૂધ એકદમ જ શોષાઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે અડધો કપ મલાઈ એડ કરશું અથવા તો તમે માવો પણ એડ કરી શકો છો. આ રીતે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ બદલી ગયો છે. હવે તેને ગેસથી નીચે ઉતારીને 2 થી 3 મિનિટ સતત ચલાવતા રહેવું. ચાસણી બનાવવા માટે આપણે 400 ગ્રામ ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી મૂકીને આપણે સતત તેને ચલાવતા રહેશું. આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે. આ રીતે તમે ચેક કરી શકો છો. ત્યારબાદ હવે તેને બધી ચાસણી લોટમાં નાખીને 2 થી 3 મિનિટ સતત હલાવતા રહેવું, જેથી તે બધી ખાંડની ચાસણી તેમાં મેળવાઈ જશે. આ રીતે 2 થી 3 મિનિટ સતત હલાવ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી ખાંડની ચાસણી બરાબર રીતે મસ્ત રીતે ભેળવાઈ ગઈ છે. હવે આપણે મોહનથાળને એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લેશું અને સરસ રીતે ઢાળી લેશું. ત્યારબાદ હવે તમે મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અડધી કલાક સેટ થયા બાદ આ રીતે પીસમાં કાપી લેવું અને આપણો દાણેદાર મોહનથાળ એકદમ તૈયાર છે.